મિત્રો આજનો વ્લોગ આપણે રાતેથી શરૂઆત કરીએ છીએ કેમ કે અમુક આપણે ક્યાં આવી ગયા અત્યારે ભગુડા આવી ગયા છે આજે 20 તારીખે 28માં પાટોત્સવ છે એટલે આપણે ભગુડા આવી ગયા છે આપણને ઈકાવાળાએ ક્યાં ઉતરે રોડ ઉપર ઉતરી ગયા અત્યારે હાલીને જવાનું છે એટલું અંદર છે અમે પાટોત્સવ શરૂ છે રોડ ઉપર ઉતરી દીધા કેમ કે આપણને અંદર એન્ટ્રી ન દે મિત્રો અત્યારે આપણે થોડીક અંદર પહોંચી ગયા છે જો અહીંથી થોડીક અંદર છે અમે ઓલા ડુંગરા માથે આપણે જવાનું છે બેહવા કાપુ કાકા મિત્રો તમે જોઈ શકો છો આ પબ્લિક જોવાનું એટલું બધું પબ્લિક છે મિત્રો આપણે સ્ટેજની સામે પહોંચી ગયા છીએ અમે સ્ટેજ છે જુઓ પાટોત્સવ છે જો અમે અપુક્કા ને સચિનભાઈ અત્યારે હાલીને જાય છે મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું માણસો છે આમ જોવો તમે કેટલું બધું માણસો છે બધા બેઠેલા જ છે અત્યારે ડુંગરા માથે બેસીને તો જલસા કરવાના મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જોવો બધાએ લાઈટ શરૂ કરી નાખે અત્યારે આરતી શરૂ થાય છે તારે જય મોગલમાં જય મોગલમાં જય મોગલમાં મસરાળી રંગે રૂપાળી તંદે જાળી જોત જાળી જોરાળી કોપે વિકરાળી નાગળ કાળી શિહળ વાળી રોષાળી બુદ્ધિને કાળી દીન દયાળી તે વિષ ભુજાળી બિરદાળી ઓખા ધરવાળી દેવ ડાળી તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી બધી લાઈટ કરી નાખી છે આ બધા માણસો જ બેઠેલા છે જોઈ શકો આમ ઠેઠ ઠેઠ ડુંગરા લગી બધા માણસો જ બેઠેલા છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે જો મેં તો ઓલા ભાઈ તો હાલો મિત્રો અત્યારે આપણે જાવી છે મંદિરે આમાં શું લખ્યું મોજ રહો આપ માંગલધામ ભગુડામાં અત્યારે અંદર જાવી છે કેવું મસ્તનું શણગારેલું છે જો ક્યાં બહુ કાકા કેવું મસ્તનું શણગારેલું છે જો મિત્રો હું ને અત્યારે સચિન અત્યારે સાઈડમાં ઊભા રહી ગયા છે ક્યાં સચિનભાઈ સામે કેવું મસ્તનું શણગારેલું છે ફૂલ ઓલું કરેલું છે અમે જો તિતલી છે તિતલી જેવું મસ્ત પાસનું સામે બેનર છે માંગલધામ સામે લખેલું છે માંગલધામ જોઈ શકો છો સામે લખ્યું છે મેરી માં કે બરાબર કોઈ નહીં એમ અત્યારે અને માના બે સ્વરૂપો હોય એક એનો પ્રતાપ અને બીજો એનો પ્રભાવ માનો પ્રતાપ કેટલું છે જો પબ્લિક જો તમે આપણને એમ નહીં લાગે અત્યારે અંદર જવા હે કા પબ્લિક છે એટલે છે ને બહારથી આપણે દર્શન કરી લીધા છે અને જાવી છે આમ બાજુ જાવી આપણું અહીંયા ગામ છે આજે દર્શનનો વારો ન હોય કાંઈ નહીં પછી તારે કરી નાખ્યું આજે બીજા બીજાને રાખ છે મિત્રો અત્યારે આપણે ઘરે ભેળ આવી ગઈ છે જો ભેળ કેવી છે અહીંયા અત્યારે અત્યારે તો સારી લાગે એવી જ કેવી પડે બીજું કાંઈ મળવું મુશ્કેલ છે અત્યારે કંઈ મળે નહીં તો અત્યારે ભેળમાં તો રોડી લેવી આપણે કેમ કે અત્યારે કઈ જમીન તો ઘરેથી નહોતા આમને હોય હતા 7 વાગે આપણે નીકળી ગયા હતા એટલે આપણને લાગે વહેલા હર પોગી એટલે નીકળી ગયા હતા મિત્રો અત્યારે પાછા આપણે ભેળ ખાઈને તો અત્યારે ક્યાં હોઈએ ગોળો ખાવો અત્યારે ગોળો ખાવા હોઈએ છે જો સચિનભાઈ અત્યારે આમને ઊભા અત્યારે આપણે ગોળો ખાઈ લેવી પછી માથે જ આવી છે આપણે અત્યારે ગોળો આવી ગયો છે જો
હાલો તો મિત્રો અત્યારે આપણે સરસ મજાનો ગોળો ખાઈ લેવી, એ પણ રાતમાં. હાલો તો મિત્રો ખાઈ લેવી. મિત્રો અત્યારે આપણે જો અત્યારે ક્યાં જવાનું છે? અત્યારે માથે જવાનું છે ને, ડુંગરા માથે. હવે ડુંગરો છે એની માથે જવાનું છે. હાલો મિત્રો અત્યારે આપણે ખરી. હાલો મિત્રો હું ને અપુકા અત્યારે નીકળી ગયા છીએ જવા હાટું. અત્યારે આપણે ગામમાંથી અત્યારે આવે છે કનુભાઈ, એ અત્યારે આપણે યાર આવશે. એને ઓલો ટેણી આપણા બ્લોગમાં દરરોજ હોય. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં હતા ના પાસે. અત્યારે જો પેલા કરતાં વધારે માણસો થઈ ગયું છે અત્યારે પાછું. ઓ આમ જોવો તો ખરી, આમ હલાતું નથી એટલું માણસો થઈ ગયું છે. વધારે માણસો થઈ ગયું છે. એ બધી સ્ટોલો આવી જાય નાસ્તાની અલગ અલગ. ટેટુ ને એવું પાડે છે જો. અલગ અલગ વસ્તુ મેકે છે કિચન ને એવું. અત્યારે આપણે હેઠેથી જ આવીશું, હેઠેથી વહી જાવ. અત્યારે ડુંગરા માટે જવું ને કાકા? આપણે હા અમે ઠેઠ બેહવા જવાનું છે અત્યારે. સચિનભાઈ ને બધા હારવા થઈ ગયા છે આપણે હારવા. આમ કેટલું પબ્લિક છે જોવો તમે. મિત્રો હવે પાટોત્સવ છે જોવો તમે. પાટોત્સવની સામે તે કેટલું બધું પબ્લિક છે જો. મિત્રો તમે પબ્લિક જોઈ શકો, કેટલું બધું પબ્લિક છે. આમેથી પબ્લિક હાલતું હાલતું આવે છે હજી. એટલું બધું પબ્લિક છે જોઈ શકો છો. હું ને અપુકાને અત્યારે સચિનભાઈ અત્યારે માથે વહી છે ટોપમાં. તો અહીંથી તે બધો મસ્તનો વ્યૂ દેખાય છે. આપણે વ્યૂને એન્જોય કરવી. હાલો મિત્રો હવે છે મોગલમાનું મંદિર છે. અત્યારે આપણે બધા સેટ થઈ ગયા છે જો. અપુ કાકા ભગોડાની હોટ સીટ ઉપર, વીઆઈપી સીટ કહેવાય આને કા. અમે અત્યારે ડાયરો શરૂ થઈ ગયો છે જોઈ શકો છો તો મિત્રો. ઓલા તમને દેખાડવી છેલ્લે આ ગોલ્ડ જગ્યા છે ઠેઠ એટલે કે વિડીયોમાં જો હવે શરૂઆત થઈ ગઈ છે. ઠેઠ વિડીયોમાં બિના રહેજો તેથી તમને મિત્રો. અત્યારે આપણે માથે વહી ગયા છીએ, ટોપમાં આવી ગયા જુઓ. અહીંથી બધું વ્યૂ દેખાય ને ઠંડો ઠંડો પવન આવે છે. જપુકા તો સેટ થઈ ગયા છે અત્યારે. સચિનભાઈ અત્યારે સેટ થઈ ગયા છે, આપણે સેટ થઈ ગયા છે. પાણકા ઉપર બેઠા છે મસ્ત. અહીંથી હમણાં હું જવાનો છું જો. જરી કઈ ત્યાં વધારે ડગલું ભરાઈ ગયો એટલે આપણે ગયા એમ સમજવાનું. ના મિત્રો કેટલું બધું પબ્લિક છે. સામેથી બધા હાલતા હાલતા આવે છે જો. કેટલું 50,000 જેટલો પબ્લિક હશે કાકા? વધારે છે ને. સચિનભાઈ પહેલી વખત આવ્યા કે તમે? સચિનભાઈ પહેલી વખત, આપણે પહેલી વખત આવ્યા છીએ. સ્પેશિયલ તમારો વ્લોગ બનાવવા હાટું આવ્યા છે. તમે જુઓ, તમને આમ મજા આવે એમ આપણો વ્લોગ જોવાની, એટલે આપણે આવ્યા છીએ. આ મોદી સાહેબ બોલે એવું લાગે. એ કાકા મોદી સાહેબ બોલે મહાદેવ, અસલ એવું જ લાગે છે મોદી સાહેબ બોલે એવું. મિત્રો હવે કાંદા બેઠા છે આપણને અહીંયા મગા, કેમ કે અહીંયા છે ને એ બદલતો જ નથી કા. જવાનું નામ ને આ મોટા મોટા આવે ને કીર્તિદાન ગઢવી ને એ બધા તો મજા આવે આપણને. હવે કાંદા છે ને 5-6 બગા ખાઈ દીધા છે. કાનના અત્યારે ગીત જ ગાય છે જો તમે મિત્રો. અમે હુઈ ગયા, કંટાળો લાવી દીધો કલાક. આમી કલાકારો કેટલા છે ખબર છે? આમી કલાકારો 15 થી 20 છે પણ એક ન આવતા, નવા નવા આવે. હે તો હું યાર કંટાળી ગયો. આવા ગુણ 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 કરીને જવાનું નામ ન લેતા. આ જો આ હુઈ ગયા, આ હુઈ ગયા.
અને આપણે હોઈ ગયા છે તારે કેટલો અવાજ કરે કલાક હશે કદાચ રાજભા ગઢવીને મેકલાય ને કીર્તિદાન ગઢવીને મેકલાય. તો મિત્રો હું ને અત્યારે સચિન નીકળી ગયા છીએ વસ્તુ લેવા. આ કઈ હું તો ના તો આપણે લાઈટ કર્યું છે એમ સરસ મજાની. અત્યારે નીચે જ આવી છે અમે હું ને સચિન મેને આ લઈ લીધી વસ્તુ. અત્યારે કીર્તિદાન વારામાં આવી ગયા છે. અત્યારે રાઈડો ને દેકારા ને બધું થાય છે મિત્રો. આપણે આમે માથે ને ગેટમાં જવાનું છે. તમે જોઈ શકો છો આપણી અત્યારે પાર્ટી છે કાપુકા. આપણે શું લાવીએ પાર્ટીમાં 3 સોડા છે અને સીન છે ને સમોસા છે. આજે તો ફૂલ પાર્ટી કરવાની છે. જો અત્યારે હું કાઢો છો ભાઈ ચટણી કાઢી. આપણું રેડી થઈ ગયું છે. અહીંયા સિંગ છે, અહીંયા 3 સોડા છે અને જો સમોસા ગરમા ગરમ. હાલો તો મિત્રો અત્યારે મોઢામાં પાણી આવી ગયું છે અને આપણે ચાલુ ડાયરો જોતા જોતા આપણે અત્યારે ખાઈ લઈએ. હાલો મિત્રો ખાઈ લઈએ. જો અત્યારે સચિન આવી ગયા છે. અરે અબુ કાકા બેસી ગયા છે. જો અત્યારે સમોસા ઉકળી લીધું. હાલો મિત્રો આપણે ખાઈ લઈએ. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ. હવે ઘરે જાવી. ફૂલ એન્ડ આવી ગયો છે. અત્યારે ઘરે જાવી. અજરા કાકા બોલે તો પંખા ફાસ હો ગયા ના. બેહીન થાકી ગયા આપણા ફૂલ. હાલીને તે છે ને 3 કિલોમીટર જવાનું છે ને કાકા. 4 કિલોમીટર જવાનું છે હાલીને જ. હાઈવે આવવાનો છે.
આમાંથી કોકને કયો બેહાડતા જાય જો હાવ ખાલી જ જાય છે કોકને કઈ બેહાડતા ગયા હોય તો અહીંયા